ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા આટલી બધી અલગ કેમ છે? મતલબ, જમીન એકદમ સખત, પાણી વહેતું અને હવા તો દેખાતી પણ નથી. આ બધું કેમ છે? ચાલો, આજે આપણે આ જ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. જુઓ, આ જે સવાલ છે ને એનો જવાબ છુપાયેલો છે પદાર્થના 3 મૂળભૂત સ્વરૂપોમાં: ઘન, પ્રવાહી અને વાયુ. હા, આ 3 અવસ્થાઓ જ આપણા રોજિંદા જીવનનો આખો ખેલ રચે છે. આજે આપણે એમના ગુણધર્મો અને એની પાછળનું વિજ્ઞાન એકદમ ઊંડાણથી સમજવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પદાર્થના આ 3 સ્વરૂપો શું છે એ સમજીશું. પછી એમના ગુણધર્મોની સરખામણી કરીશું. ત્યાર પછી એની પાછળનું વિજ્ઞાન શું છે એ જોઈશું. અને છેલ્લે આખી વાતનો સાર શું છે એના પર એક નજર કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી: પદાર્થના 3 સ્વરૂપો. આપણી આખી ચર્ચાનો આધાર આ કોષ્ટક છે. તમે જુઓ, આમાં ઘન, પ્રવાહી અને વાયુ વચ્ચેના જે મુખ્ય તફાવત છે ને એ એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. આપણે બસ આને જ એક પછી એક સરળ ભાષામાં સમજતા જઈશું. તો હવે આવીએ બીજા વિભાગ પર, જ્યાં આપણે આ 3 અવસ્થાઓના ગુણધર્મોની સીધી સરખામણી કરીશું. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ આકાર અને કદની. આ બહુ જ રસપ્રદ છે. જુઓ, ઘન પદાર્થ જેમ કે આ ટેબલ કે પથ્થર, એનો આકાર અને કદ બંને ફિક્સ હોય છે, બરાબર? હવે પ્રવાહીનું વિચારો. જેમ કે પાણી, તમે એને ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવું, વાટકીમાં નાખો તો વાટકી જેવું. મતલબ આકાર નક્કી નહીં, પણ કદ તો એટલું જ રહે, ખરું ને? અને વાયુ? અરે, એનું તો કંઈ જ નક્કી નહીં. ના આકાર ના કદ, એને જેટલી જગ્યા મળે એમાં ફેલાઈ જાય. અને આ જ કારણ છે કે ઘન પદાર્થોની ઘનતા સૌથી વધારે હોય છે. હવે કેટલાક બીજા ગુણધર્મો જોઈએ. પહેલું છે દબનીયતા, એટલે કે કોઈ વસ્તુને કેટલું દબાવી શકાય. તમે પથ્થરને દબાવી શકો? ના. એટલે ઘન પદાર્થો લગભગ અદબનીય હોય છે. પણ વાયુ? એને તો બહુ જ આસાનીથી દબાવી શકાય, જેમ કે આપણા ઘરનો LPG સિલિન્ડર. પછી આવે છે તરલતા, એટલે કે વહેવાનો ગુણ. પાણી વહે છે, હવા પણ વહે છે, પણ ઘન પદાર્થો એકદમ દૃઢ હોય છે. અને છેલ્લે પ્રસરણ, એટલે કે ફેલાવાની ઝડપ. વિચાર કરો, રૂમના એક ખૂણામાં અગરબત્તી કરો તો સુગંધ તરત આખા રૂમમાં ફેલાઈ જાય છે. કેમ? કારણ કે વાયુનો પ્રસરણ દર સૌથી વધારે હોય છે. સરસ. તો આપણે એ તો જોયું કે ઘન, પ્રવાહી અને વાયુમાં શું શું તફાવત છે. પણ મોટો સવાલ એ છે કે આવું થાય છે શા માટે? ચાલો હવે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આ બધાની પાછળનો મુખ્ય ખેલાડી છે આંતરઆણવીય આકર્ષણ બળ. થોડો અઘરો શબ્દ છે, પણ એને એકદમ સરળ રીતે સમજીએ. સમજો, એ આ એક પ્રકારનો ચુંબકીય ગુંદર છે જે પદાર્થના નાના નાના કણોને એકબીજા સાથે ચોંટાડી રાખે છે. હવે ઘન પદાર્થોમાં આ ગુંદર એટલો મજબૂત હોય છે કે કણો એકદમ જકડાયેલા રહે છે. પ્રવાહીમાં થોડો ઢીલો, અને વાયુમાં તો સમજો કે લગભગ હોય જ નહીં. અને અહીં જ આખી વાતનો સાર છે. આંતરઆણવીય બળ અને ગતિજ ઊર્જા, આ બંને વચ્ચે 36નો આંકડો છે. સમજો કે એક ત્રાજવું છે. એક બાજુ આકર્ષણ બળ, બીજી બાજુ ગતિજ ઊર્જા. જો આકર્ષણ બળ વધારે હશે તો ગતિજ ઊર્જા ઓછી હશે, અને જો ગતિજ ઊર્જા વધારે તો આકર્ષણ બળ ઓછું. ઘન પદાર્થોમાં આકર્ષણ બળ જીતી જાય છે એટલે કણો શાંત રહે છે, જ્યારે વાયુમાં ગતિજ ઊર્જા જીતી જાય છે એટલે કણો ચારે બાજુ ભાગતા ફરે છે. તો આ ગતિજ ઊર્જા છે શું? એકદમ સિમ્પલ, કણોની હલનચલનમાંથી પેદા થતી શક્તિ. અને મજાની વાત એ છે કે પદાર્થના કણો ક્યારે શાંત બેસતા નથી, એ હંમેશા હલતા રહે છે. ઘન પદાર્થમાં તેઓ પોતાની જગ્યા પર જ ધ્રુજતા હોય છે, જ્યારે વાયુના કણોમાં તો એટલી બધી ઊર્જા હોય છે કે જાણે એમને પાંખો આવી ગઈ હોય, અને તેઓ બધે જ ઉડતા ફરે છે. હવે જે આપણે પહેલાં દબનીયતાની વાત કરી હતી એને વૈજ્ઞાનિક રીતે સંકોચનીયતા કહેવાય છે. આ આખો ખેલ કણોની વચ્ચે રહેલી ખાલી જગ્યાનો છે. વાયુના કણો વચ્ચે એટલી બધી ખાલી જગ્યા હોય છે કે તમે બળ લગાડીને એમને સહેલાઈથી એકબીજાની નજીક લાવી શકો છો. ફરીથી યાદ કરો પેલું LPG સિલિન્ડર. આ બધો કમાલ આ જ ગુણધર્મનો છે. પછી આવે છે તરલતા. નામ પરથી જ ખબર પડે છે, વહેવાની ક્ષમતા.
પ્રવાહી અને વાયુના કણો એકબીજા પરથી આસાનીથી લપસી શકે છે, એટલે તો એ વહી શકે છે અને કોઈપણ પાત્રનો આકાર લઈ શકે છે. એક મસ્ત ઉદાહરણ આપો. પાણી કેટલી ઝડપથી વહે છે અને મધ એ પણ વહે છે, પણ ધીમે ધીમે. મતલબ બંનેમાં તરલતા તો છે, પણ એની માત્રા અલગ અલગ છે. અને છેલ્લે ઘનતા. ઘનતા એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ વસ્તુ કેટલી ચુસ્ત રીતે ભરેલી છે. એનું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારી પાસે બે એક સરખા ખોખા છે. એકમાં તમે રૂ ભર્યું અને બીજામાં લોખંડ. કોનું વજન એટલે કે દળ વધારે હશે? દેખીતી વાત છે, લોખંડનું. તો આપણે કહી શકીએ કે લોખંડની ઘનતા રૂ કરતાં ઘણી વધારે છે. બસ આ જ કારણથી ઘન પદાર્થોની ઘનતા સૌથી વધુ હોય છે. ચાલો, તો આટલી બધી ચર્ચા પછી હવે આખી વાતનો સાર શું નીકળ્યો એ ફટાફટ જોઈ લઈએ. ટૂંકમાં કહીએ તો ઘન પદાર્થો એકદમ શિસ્તબદ્ધ છે, જેમનો આકાર અને કદ બંને નિશ્ચિત છે, કારણ કે એમના કણો વચ્ચે મજબૂત બળ છે. પ્રવાહીનું કદ નિશ્ચિત છે, પણ આકાર નહીં, કારણ કે એના કણો એકબીજા પરથી સરકી શકે છે. અને વાયુ એ તો એકદમ આઝાદ છે, ના નિશ્ચિત આકાર, ના નિશ્ચિત કદ, કારણ કે એના કણોમાં ભરપૂર ઊર્જા છે. અને આ બધાનો મૂળભૂત સિદ્ધાંત શું છે? બસ પેલું ત્રાજવું, આંતરાણવીય બળ અને ગતિજ ઊર્જા વચ્ચેનું સંતુલન. એ જ નક્કી કરે છે કે પદાર્થ કેવો હશે. અને હવે આ બધું સમજ્યા પછી હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. આપણે ઘન, પ્રવાહી અને વાયુ વિશે તો બધું જ જાણ્યું, પણ શું આટલું જ છે? કે પછી આ બ્રહ્માંડમાં પદાર્થના બીજા કોઈ રહસ્યમય સ્વરૂપો પણ છુપાયેલા છે? વિચારજો, આ સવાલ જ વિજ્ઞાનને આગળ વધારે છે.